અને અત્યાર સુધીમાં પ્લેન ક્રેશ દુર્ઘટનામાં 13 મૃતદેહો સોંપવામાં આવ્યા છે। સિવિલમાં પરિવારજનોને મૃતદેહો સોંપવામાં આવી રહ્યા છે। પીએમ રૂમમાંથી જ ડેથ સર્ટિફિકેટ ઇસ્યુ કરવામાં આવ્યા। મૃતકના પરિજનો માટે ડોમની વ્યવસ્થા કરવામાં આવી છે। એક ટેબલ પરિવારજનો સાથે સંપર્ક માટે રાખવામાં આવ્યું છે। તો આ દુર્ઘટનામાં કે જેમાં અત્યાર સુધીમાં 274 લોકોના મૃત્યુ થયા હોવાના સમાચાર મળી રહ્યા છે। હજુ પણ આ મૃતકાંક વધી શકે છે, પરંતુ અત્યાર સુધીમાં 13 પરિવારોને મૃતદેહ સોંપવામાં આવ્યા છે અને પરિવારજનો માટે સિવિલ હોસ્પિટલમાં વ્યવસ્થા કરવામાં આવી। પોસ્ટમોર્ટમ રૂમમાં એક ટેબલ ડેથ સર્ટિફિકેટનું રાખવામાં આવ્યું છે અને એક ટેબલ પરિવારજનો સાથે સંપર્ક કરવા માટેનું રાખવામાં આવ્યું છે। ડોમની વ્યવસ્થા પણ કરાઈ છે। इनकी एरोप्लेन क्रैश हो गया है। वो पहली बार लंदन जा रही थी अपनी शादी के बाद। उनके पति वहाँ पे काम करते हैं एज अ मेडिकल ऑफिसर। सो वो उनसे मिलने जा रही थी आफ्टर 15 डेज। डिप्रेशन का माहौल है अभी तो, कुछ कह नहीं सकते। उनके मदर और बाकी सारे रिलेटिव्स राजस्थानी हैं। उनके पिता और बड़े पिताजी और वो सारे भाई वगैरह वो सब यहीं पे हैं और हम लोग अहमदाबाद में ही रहते हैं, तो उन्हें यहाँ पे सपोर्ट करने के लिए सब लोग साथ में खड़े हैं। डीएनए टेस्टिंग में एक्चुअली 72 घंटे लगते ही हैं। एज आई एम अ डॉक्टर आई कैन नो लाइक दिस इज द प्रोसेस ओनली। सो वी आर ऑल्सो सपोर्टिंग द सिस्टम। हाँ, अभी हैंड ओवर होने वाला है, लाइक 1 घंटे में हो जाएगा, प्रोसेस में ही है। तो उसके बाद हम लोग बॉडी लेके राजस्थान जाएंगे।